કરજણમાં વિકાસ નહીં, ગટર રાજ. કરોડોના દાવા, પણ રસ્તા પર ગટર ગંગા વહેતી નજરે. કરજણ નગરપાલિકાના વિકાસના દાવાઓ તો મોટા મોટા છે, પરંતુ હકીકતમાં વિકાસ નહીં, ગટરો જ ઉભરાઈ રહી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સામાન્ય વરસાદ પડતા જ ભૂગર્ભ ગટરો છલકાઈ જાય છે અને લોકો ગંદા, દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બને છે. આ દ્રશ્યો નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી અને વિકાસના દાવાઓ પર ગંભીર સવાલો ઊભા કરે છે. કરજણના નવાબજાર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓ અને જાહેર માર્ગો પર ભૂગર્ભ ગટરો સતત ઉભરાઈ રહી છે. ખાસ કરીને સાંઈ સુમેરુ બંગલો વિસ્તારમાં રસ્તાની પૂરતી સુવિધા તો દૂર રહી, પરંતુ ગટરનું ગંદુ પાણી સીધું રોડ અને ઘરોના દરવાજા સુધી પહોંચી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં માત્ર ઔપચારિક મુલાકાતો થાય છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. પરિણામે સામાન્ય વરસાદમાં પણ લોકો ગટરના દૂષિત પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બને છે. દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરી અને ગટર સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવે છે, પરંતુ જમીન પરની સ્થિતિ જોતા પ્રશ્ન થાય છે કે આ ખર્ચ આખરે ક્યાં થાય છે. જો સામાન્ય વરસાદમાં જ ગટરો ઉભરાઈ જાય તો પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. નાગરિકો નિયમિતપણે વેરો ચૂકવે છે, પરંતુ બદલામાં સ્વચ્છતા નહીં, ગંદકી અને દુર્ગંધ મળતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. હવે લોકોનો એક જ સવાલ છે: વિકાસના વાયદા માત્ર બેનરો સુધી જ સીમિત છે કે પછી ક્યારેક રસ્તા પર પણ દેખાશે? સાંઈ સુમેરુ સોસાયટી છે. એમાં ગંદકીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે રોગચાળો ફાટે એવું પણ શક્યતાઓ છે. નગરપાલિકામાં અમે 10 દિવસથી પ્રયત્ન કરીએ છીએ. વિક્રમસિંહને પણ ફોન કર્યા, જયેશભાઈને પણ ફોન કર્યા, પણ એમને થોડો ઘણો ટ્રાય કર્યો, પણ કંઈ પાણીનો નિકાલ થતો નથી. બહુ જ ગંદુ પાણી છે, તમે જોઈ શકો છો. આ ગટરનું પાણી છે, ગંદુ પાણી છે. એ ગટરો ઉભરાય જ છે. ઘરમાં ચોકડીમાં પણ બેક મારેલું છે. કયા કારણોસર? આ ફૂલ જ ભરેલી ગટરો છે આખી, અને બધા જ સોસાયટીઓમાં વરસાદનું પાણી ગટરમાં નાખેલું છે. એટલે આ સમસ્યા બહુ જ મોટી છે. નગરપાલિકાને રજૂઆત વારંવાર કરી કે ભાઈ આ પાણીનો નિકાલ તમે કરો, પણ કંઈ થતો નથી. શું નામ તમારું? પ્રવીણભાઈ વસંતભાઈ પટેલ, કરમડીવાળા. સાંઈ સુમેરુ બંગલો, મિયાગામ ચોકડી. હવે અહીંયા ગટરો ઉભરાવાની બહુ મોટી સમસ્યા છે. 10 દિવસથી અમે વારંવાર રજૂઆતો કરી, કોઈ આવવા તૈયાર નહીં. આવે તે જોઈને જતા રહે છે. હવે નગરપાલિકા એવું કહે છે કે અમે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે અને કરોડો રૂપિયા એમને ફાળવ્યા છે. તે પૈસા એને જ્યાં ક્યાં મોટા જેટ મશીનો લાયા, પણ એ છે કઈ? આ ગટરની પાણી ઉભરાય છે, શું સમસ્યા સર્જાય? ગટર જોવો જ છે તમે કે કેટલું ગંદુ ને ખરાબ પાણી આવે છે. આ 90 ઘરના લોકો અહીંથી રસ્તામાંથી આવી જાય કરે છે. એક તો આરસીસી રોડ નથી અને એટલી બધી ગંદકી ફેલાઈ છે. કાલ ઉઠીને રોગચાળો ફાટશે તો એ જવાબદારી નગરપાલિકા લેશે? ઘરોમાં ઉભરાય છે, રસ્તા પર ઉભરાય છે. શું નામ છે? શિરીષભાઈ ચંદુભાઈ પટેલ. શું સમસ્યા? સમસ્યા ગટર લાઈનની છે, રોડની છે. નગરપાલિકા વોટિંગ જોઈએ તો આવે છે, વોટ માટે પણ કોઈ કાર્ય કરતું નથી. અમારા ઘરોમાં બેક મારે છે, ચોકડીમાં કપડાં વાસણ કરવાની બી તકલીફ પડે છે અમને આજે 10 દિવસથી, પણ કોઈ અહીંયા ભરવા આવતું નથી. તો ખાલી વોટ જ લેવા આવે છે. વોટ લેવા આવતા હોય તો અમારે કોઈને વોટ આપવાની જરૂર નથી. આ તો તમે રજૂઆત કરીએ છીએ કે આટલું બધું ગંદકી, આ રોડ જુઓ, રોડમાં બી પાણી ભરાય છે, છોકરાને રમવાની જગ્યા નથી, છોકરાથી ચલાતું નથી, ઘરડા માણસથી નીકળાતું નથી બહાર. ઘરમાં કેટલા દિવસ રહે? અને બધી ડબક ઉભરાય છે, તે બધું એટલું ગંદુ પાણી રસ્તામાં આવે છે. એનો રોગચાળો ને બધું આ ઉઘાડ નીકળશે તો કેટલી ગંદકી થશે ને એનાથી રોગો કેટલા થશે. એની પાછળ કોણ જવાબદાર છે? હું દર્શના પટેલ છું. હું સાંઈ